બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે. પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. એસઆઈટીની રચનાની જે રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સાંયોગિક પુરાવા શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેબા આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહીને. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કહેવાના છો. એવો કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું? એક બાજુ તમે વિચારી લેવું છું, એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની પોસ્ટ હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું, જે ભાઈએ મારા ફાધર ને કોલ કર્યો, એ રેકોર્ડિંગ મારા ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી, તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? એટલે પછી તો મને ધ્યાનમાં ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસંગના કંઈક કરવી હશે. કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજને કંઈક ને કંઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાવ્યા હશે, ત્રીજા વિડીયોમાં હજી એમ કે એ જે અલગ અલગ બોલતા જાય છે. તો એવી રીતે થોડું હોય કે એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. આપ મીડિયાના મિત્રોને મારી કરબંધ પ્રાર્થના છે, ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપની રીતે તપાસ કરો આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે. ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે, આખા ગુજરાતને ખબર છે. પહેલા તો આ ચમરબંધીને પકડો તો ખરા, તો કંઈક વિચારાય આગળ. બુટલેગર, ગુંડાઓ, લુખ્ખાઓ, દારૂડિયાઓ ગમે તે હોય, પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈ જ થતું નથી.